ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના છેવાડાના નિશાળા ગામના રહીશોએ પાયાની સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે। પાકા રસ્તા, પીવાના પાણીની સમસ્યાથી ઝઝૂમતા ગ્રામજનોનો આક્ષેપ છે કે નળ સે જલ જેવી યોજનાઓ માત્ર કાગળ પર છે। વર્ષોથી રજૂઆત કરવા છતાં નેતાઓએ કોઈ કામગીરી ન કરતા રોષે ભરાયેલા લોકોએ રોડ, પાણી નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા છે। સ્થાનિકોએ માત્ર પંચાયત જ નહીં પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે। પાણી ભરવા માટે બી 500 મીટર આટલું દૂર જવું પડતું છે, તો એ પાણીનું કંઈ નિરાકરણ લાવતું નહીં ને રસ્તો હાલમાં 1 મંથ પહેલા જ રસ્તાનું કામ ચાલુ થયેલું છે, પણ પૂરેપૂરું ધામાલાફળિયા સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી। જ્યાં સુધી એ રસ્તો ના બનાવવામાં આવશે ત્યાં અમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કાર કરીશું। 900 મીટરનો રસ્તો, એ 900 મીટરનો રસ્તો પણ ગામમાં બોલે તો પણ કરવામાં આવ્યો નથી। એમ એટલા માટે અમે આ જે ઇલેક્શનને અમે સ્ટોપ કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ કે અમારા ગામમાં જ્યાં સુધી રસ્તાનું અને પાણીનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી અમે આ મતદાન કરવાના નથી। અને અમારા ગામમાં ઘણા જ ગરીબ લોકો છે, ઘણા જ બહેનો લોકો છે, આ લોકોને ઇન્દિરા આવાસ કે સરદાર આવાસ કોઈ સરકાર તરફથી મળેલ નથી।